रामेश्वर महादेव की जय हो। शिव मात पिता शिव बंधु सखा 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 शिव चरणों में कोटि कोटि प्रणाम 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 शिव मात पिता शिव बंधु सखा 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 शिव चरणों में कोटि कोटि प्रणाम शिव चरणों में कोटि कोटि प्रणाम शिव गुरु गति मने आपो मते शिव गुरु गति मने आपो मति शिव गुरु गति मने आपो मते शिव गुरु गति मने आपो मति शिव चरणों में कोटि कोटि प्रणाम 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 शिव सुख करता शिव दुख हरता 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 शिव चरणों में कोटि कोटि प्रणाम 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 चरणों में कोटि कोटि प्रणाम નારદજીએ પરમાત્મા શિવજીનું ચરિત્ર શિવ કથા પૂછી છે. હે પિતાજી, આપ પહેલા તો મને પરમાત્મા શિવની કથા રસનું પાન કરાવો. એમના ચરિત્રો કહો, એમના લગ્ન કહો, આ બધું કહો. તે બ્રહ્માજી નારદજીને કહેવા લાગ્યા છે કે હે નારદ, શ્રી બ્રહ્મોવાચ ભો બ્રહ્મન સાધુ પુષ્ટોહમ ત્વયા વિબુધ સત્તમમ लोकोपकारिणा नित्यं लोकानां
તવ તસ બાપ હે નારદ, એ કથા તમે સાંભળો, જગતના મંડાણની કથા. ગઈકાલે જે આપણે કથા બ્રહ્મા અને વિષ્ણુનો વિવાદ, શિવલિંગનું પ્રાગટ્ય, શિવરાત્રિનું પ્રાગટ્ય, એ કથા કઈ છે. બ્રહ્માજીએ નારદજીને કે મને અહંકાર થયો, શિવરાત્રિનું પ્રાગટ્ય થયું, શિવલિંગ આ જગતમાં ક્યારે અસ્તિત્વમાં આવ્યું, એ કથા. તેમજ સદગુરુ, ગુરુ અને શિષ્યનો જે પરંપરા છે, એ પરંપરાનું પ્રાગટ્યની કથા કહે છે. ગુરુ શિષ્યની પરંપરા. ભગવાન સદગુરુ સદાશિવને બ્રહ્માજી કથા કહેતા નારદને કહે છે, અમે બને પ્રાર્થના કરી અને આજ્ઞા માગી કે અમારે શું કરવાનું છે. ત્યારે પહેલા તો મહાદેવે કહ્યું છે પોતાના શિષ્યોને કે તમે તપ કરો. ગુરુજી મંત્ર આપે, ત્યારબાદ પોતાના શિષ્યને એમ કહે કે બેટા ભજન કર, ભગવાન મળશે. ભજન એક પ્રકારનું તપ છે. શિષ્ય બ્રહ્માએ અને શિષ્ય વિષ્ણુએ તપશ્ચર્યા કરી છે. ભગવાન સદગુરુ શિવ પ્રસન્ન થયા. પ્રસન્ન થઈ અને બ્રહ્માજીનો હાથ પકડી અને ગુરુજી કહે છે, ભગવાન શિવ કહે છે કે હે બ્રહ્માજી જાઓ, તમારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો છું. આજે તમને સૃષ્ટિની રચના કરવાનું સામર્થ્ય આપું છું. તમે સૃષ્ટિ રચનાર થશો. આ વાત જ્યારે આ ધરતી નથી, આકાશ નતું, સૂર્ય ચંદ્ર મેરુ મેદની કાંઈ નતું, ત્યાર અને હે હરિ, હે બ્રહ્મા અને હે વિષ્ણુ, હે હરિ નારાયણ, તમે સાંભળો. તમે તપશ્ચર્યા કરી છે, મારા શિષ્ય છો, મારા પુત્ર છો. જે આ બ્રહ્મા સૃષ્ટિની રચના કરે, એમાં 4 યુગની વ્યવસ્થા થશે. વર્ણોની વ્યવસ્થા થશે, સુખ અને દુઃખની ઉત્પત્તિ થશે. બ્રહ્માએ રચેલી સૃષ્ટિને જ્યારે જ્યારે દુઃખ થાય ને, ત્યારે ત્યારે હે હરિ, મારી આજ્ઞાથી તમારે શું કરવાનું છે સાંભળો. નાના અવતાર સમધરતા, અવન કરતા મમાગ્નયા. હે નારાયણ, બ્રહ્માએ પ્રગટ કરેલી પૃથ્વી, બ્રહ્માએ રચેલી ધરતી, સૃષ્ટિ, જીવ સૃષ્ટિ, જડ ચેતન, એ સૃષ્ટિને જ્યારે જ્યારે દુઃખ થાય ને, ત્યારે ત્યારે તમે નાના પ્રકારના અવતાર લેજો. અવતાર લઈ અને બ્રહ્માએ જે સૃષ્ટિ રચી હોય એના દુઃખને તમે દૂર કરજો. બ્રહ્માએ રચેલી સૃષ્ટિને તમે પુષ્ટિ આપજો, આગળ વધારો, એનો ઉછેર કરજો. ભગવાન શિવજીની આજ્ઞા. નાના અવતાર સમધરતા, અવન કરતા મમાગ્નયા. અને તમે જે અવતારો લેશો હે નારાયણ, એ અવતાર કાર્યમાં તમારાથી કોઈ કાર્ય નહીં થઈ શકે એવું હશે ને, એમાં સહાય કરવા હું પણ આવીશ, કોઈ પણ સ્વરૂપ ધારણ કરે. ધ્યાન દેજો. ભગવાન રામ આવ્યા ને તો હનુમાનજી બનીને મારો મહાદેવ આવ્યો છે સહકાર. ગોકુલમાં શ્રી હરિ નારાયણ કૃષ્ણ બનીને આવ્યા ત્યારે પણ ત્યાં સાધુનું રૂપ ધરીને મારા મહાદેવ આવ્યા છે. અયોધ્યામાં રામનો જન્મ થયો ને ત્યારે મારા મહાદેવ ત્યાં આવ્યા છે. રામાયણ પણ કહે છે, ભાગવત પણ કહે છે
આ વાતના અનુસંધાને મહાદેવ મહાદેવ બાપ આ મહાદેવ છે. મહાદેવ કહે છે કે હે બ્રહ્મા અને હે વિષ્ણુ સાંભળો, મારી જે આદ્ય શક્તિ છે એ શક્તિનો એક અંશ સાવિત્રી રૂપે થશે અને આ બ્રહ્માને સેવશે. એ જ આદ્ય શક્તિ મારી શક્તિ છે એનો એક અંશ મહાલક્ષ્મી બની અને હે નારાયણ તમને સેવશે, તમારી સાથે વરસે. અને હે બ્રહ્મા, તમારી ભ્રકુટી સ્થાન છે ને ત્યાંથી મારું એક રૂપ બીજું રૂપ પ્રગટ થશે અને એ રુદ્ર નામે કહેવાશે. અસંખ્યાતા જે રુદ્રા અધિભૂમ્યામ દેખા ગુમ સહસ્ર યોજનેવ ધનવાન અસંખ્યાતા જે રુદ્રા અધિભૂમ્યામ દેખા ગુમ સહસ્ર યોજનેવ ધનવાણી તન્મસી. યજુર્વેદ એમ કહે છે એ રુદ્ર નું બીજું નામ શંકર છે જે કૈલાશ ઉપર રહે છે. એવું જ એક મારા મહાદેવનું બીજું રૂપ છે એ જ્ઞાન કૈલાશ નગરમાં રહે છે. કૈલાશ છે હિમાલય પર્વત ઉપર છે. હિમાલય પર્વત ઉપર કૈલાશ છે, ત્યાં ભગવાન શંકર પાર્વતીજી સાથે રહે છે. બીજું જ્ઞાન કૈલાશ નામનું નગર અંતરિક્ષમાં છે, ત્યાં ભગવાન મહેશ્વર માહેશ્વરી શક્તિની સાથે રહે છે. એનાથી પર ઉપરના લોકની અંદર માહેશ્વર લોક છે, ત્યાં પણ પરમાત્મા બિરાજમાન છે. અને એનાથી છેલ્લે ઉપર ઘણા બધા 56 લોક છે. 56 લોક થી ઉપર શિવલોક છે. શિવલોક થી ઉપર બીજો કોઈ લોક નથી. કાળ ચક્ર છે એ કાળ ચક્ર થી હેઠળ બધા જ લોક છે અને કાળ ચક્ર થી ઉપર શિવલોક છે. શિવલોક પાસે કાળ ચક્રની કાળ મહારાજની મૃત્યુની પહોંચ નથી. કાળ ચક્રથી શિવલોક પર છે. બ્રહ્માજી નારદને કહે છે, હે નારદ, ભગવાને એમ આજ્ઞા કરી છે મને સૃષ્ટિ રચવાની, શ્રી હરિને પાલન કરવાની જવાબદારી સોંપી છે. જ્યારે જ્યારે અસુરો ઉત્પન્ન થાય, રાક્ષસો દાનવો ઉત્પન્ન થાય, ત્યારે ત્યારે હરિ અવતાર લેવો પડે છે અને દાનવોનો સંહાર કરી ધર્મનું પુનઃસ્થાપન કરવામાં આવે છે હરિ દ્વારા. તો એ નારદ આમ આજ્ઞા કરી મને એમ કહી કે તમારી ભ્રકુટીમાંથી રુદ્ર નામે મારું રૂપ પ્રગટ થશે. આમ કહીને તેઓ અદૃશ્ય થયા. ત્યારબાદ ઘણો સમય વીત્યો અને મને ઈચ્છા થઈ કે મારે સૃષ્ટિનું સર્જન કરવું. મારા પ્રભુની, મારા ગુરુજીની મને આજ્ઞા છે. એટલે બ્રહ્માજીએ પ્રારંભમાં શરૂમાં શું કર્યું? જે જલ ગઈકાલની કથામાં મેં કહ્યું હતું કે જે જલ ભગવાન શ્રી હરિનારાયણે કાશી નગરીમાં તપ કર્યું 12 વર્ષ, એના કારણે એમને પરિશ્રમ થયો. એના કારણે એમના શરીરમાંથી પરસેવા રૂપે હજારો જલધારાઓ નીકળી અને એનાથી જે અંતરિક્ષ હતું એ બધું જલથી ભરાઈ ગયું. એ જલનું નામ છે, યાદ રાખજો, બ્રહ્મજળ. જેમાં શ્રી હરિ શયન કરીને સૂઈ ગયા એટલે એમનું નામ નારાયણ પડ્યું. સંસ્કૃતમાં પાણીને નાર કહેવાય અને સુવાને અયણ કહેવાય. નાર એટલે પાણી, અયણ એટલે સુ. પાણીમાં ભગવાન શ્રી હરિ નારાયણ સુતા એટલે એમનું નામ નાર અને અયણ પડ્યું. નાર અયણની સંધિ જોડાઈ ગઈ અને નારાયણ નામ એમનું ભગવાન શિવે પાડ્યું.
બ્રહ્માજીને વિચાર થયો કે જે જલ ઉત્પન્ન થયું છે એમાંથી મારે પ્રાગટ્ય કરવું છે. એટલે જે બ્રહ્મજળ હતું ને એમાંથી એક ખોબું ભર્યું બ્રહ્માએ. ધ્યાન દેજો કથામાં. એક ખોબો ભર્યો છે જલનો બ્રહ્માજીએ, અને ખોબો આમાં કરી અને અધર ઉછાળ્યો. હવે બ્રહ્માજી ઉછાળેલો ખોબો પાણીનો ખોબો, એ ખોબો બ્રહ્માજી કથા કહેતા કહે છે કે હું જોઉં ન જોઉં એટલામાં તો વિશાળ એક ઈંડા સ્વરૂપ બની ગયું છે. ચીકુનો ફળ, મરઘીનું ઈંડું જેવા આકારનું એક વિરાટ ઈંડું એમાંથી પ્રગટ થયું છે. પણ એ ઈંડામાં કોઈ છિદ્ર નથી, કોઈ છીંડું નથી. એ સમયે इतना तो भेद गुरुजी हमको बता दो, इतना भेद गुरु हमको बता दो, समझ पकड़ गुरु मोरी भैया रे ओ जी। जल करी मछिया जल मावियाणी, जल मावियाणी, ઈંડાએ ના અધર અજમાયા રે ઓ ઈ રે ઈંડામાં ચિંગારનું તાય છીંડારનો પવને કાસે પધરાયા રે ઓ इतना तो वाह खानदास बापू. समझ पकड़ गुरु मोरी भैया रे બ્રહ્માજી કહે છે કે હે નારદ, એવું વિરાટ ઈંડું ઉત્પન્ન થયું, પણ એ જળ છે, ચેતન નથી. મારે સૃષ્ટિની રચના રચવી છે. ધ્યાન દેજો બાપ કથામાં. પણ એને ચેતનને ના આપી શકશે. ત્યારે મેં શ્રી હરિને પ્રાર્થના કરી છે. મારી પ્રાર્થના સાંભળી હરિ આવ્યા છે, પ્રગટ થયા. હે બ્રહ્મદેવ, શું મારું કામ તમને પડ્યું કહો. બ્રહ્મદેવ કહે છે
કે મારા પ્રભુ ભગવાન શિવજીએ આપણા ગુરુજીએ મારો હાથ તમારા હાથમાં સોંપ્યો છે. હું પરમાત્માની આજ્ઞા પ્રમાણે સૃષ્ટિ રચવાની ઈચ્છા ધરાવું છું. મેં આ જલની અંદર આ સર્જન કર્યું ઈંડાનું, પરંતુ એને હું ચૈતન્ય નથી આપી શકતો. આમાં કોઈ મને છિદ્ર જોવા નથી મળતું. કઈ રીતે આને ચૈતન્ય આપું બાપ? ત્યારે શ્રી હરિ નારાયણ એને પોતાનું સ્વરૂપ બદલ્યું છે. કેવું સ્વરૂપ ધારણ કર્યું? હજારો ચરણ, હજારો હાથ, હજારો મસ્તકો વાળું. નમો સ્વનંતાય સહસ્રમૂર્તયે શસ્ત્રપાદાક્ષ શિરોરુબાહવે સહસ્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ર કોટી યુગધારિણે નમો સ્વનંતાય સહસ્ત્રમૂર્તયે શસ્ત્રપાદાક્ષ શિરોરુબાહવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગધારિણે નમઃ. એવા શ્રી હરિ અનંત સ્વરૂપ ધારણ કર્યો છે. એ ઈંડાને આઘાત કર્યો અને એની માલિક પ્રવેશી ગયા છે. ઈરે ઈંડામાં છીંડા નહોતા, પવન કહા સે પધરાયા. બાપ, આ મનુષ્યની ખોપડીની બહારની વાત છે. એમાં પ્રવેશી ગયા, આઘાત કર્યો અને બે ભાગ થયા. ઈંડાના આઘાત કરતા બે ભાગ થયા, બે ફાડિયા થયા. એક ફાડિયું અધર રહ્યું અને બીજું ફાડિયું નીચે રહ્યું, વચ્ચે ગેપ થઈ. બ્રહ્માજી કથા કહેતા કહે છે અને ભગવાન વિષ્ણુ અદૃશ્ય થયા. એ સમયે મારા લલાટમાંથી ભગવાન જે વચન આપી ગયેલા એ કારણે ભગવાન સદા શિવનું એક સ્વરૂપ લલાટમાંથી પ્રગટ થયું છે. ભ્રકુટી સ્થાનેથી ભ્રકુટી અવતીર્ણો. ભગવાન એ રુદ્ર કહેવાના, શંકર કહેવાના. મને આશીર્વાદ આપી એ જતા રહ્યા. ત્યારબાદ જે એ ઈંડાનો, એ વિશાળ ઈંડાનો જે ઉપલો ભાગ હતો ને, અર્ધ ભાગ, એની અંદર ઉપર 7 લોકની રચના મેં કરી. ભૂલોક, ભુવરલોક, જનલોક, તપલોક, સત્યલોક. આ બધા લોકની રચના આજે ઈંડું થયું હતું એના અર્ધ ભાગની અંદર ઉપરના 7 લોકની રચના કરવામાં આવી. વચ્ચેનો એ ઈંડાના બે ભાગ થયા, વચ્ચેનો ગેપ હતો ને એ આપણો ધરતી લોક થયો. પોલાણ છે, ધરતી લોક થયો. એ ઈંડાના નીચલા ભાગની જે સપાટી છે એ આપણો પૃથ્વી લોક થયો. એનું માપ છે 50 કરોડ યોજન ગોળ છે. આ ગોળ વાત છે એ તો હજારો લાખો વર્ષ પહેલા આપણા આ જે સાચા વૈજ્ઞાનિક કહેવાય, આપણા ઋષિ મુનિઓ શિવ પુરાણમાં કહી ગયા. વૈજ્ઞાનિકો આજે કે પૃથ્વી ગોળ છે. અરે ભાઈ, એ વાત તો અમારા પુરાણોની અંદર લખેલી છે હજારો વર્ષ પહેલા. મંગળ ગ્રહ છે, મારા મહાદેવનો દીકરો છે. એની વાત આવતીકાલે કરીશું. મંગળ ગ્રહ પૃથ્વી જેવો છે. પછી કેટલા વર્ષ સુધી કેટલા રિસર્ચ કર્યા વૈજ્ઞાનિકોએ, અને ત્યારબાદ એ મંગળ ઉપર ગયા, ગ્રહ ઉપર. ત્યાંથી ત્યાંની માટીનું સેમ્પલ લાવ્યા, અહીં લેબોરેટરીમાં કેટલા બધા ટેસ્ટ કર્યા. પછી એ અમેરિકન વૈજ્ઞાનિકોએ બહાર પાડ્યું કે મંગળ ગ્રહ ધરતી જેવો છે. હવે મંગળ ગ્રહ ધરતી જેવું છે એ તો અમારા મહાન વૈજ્ઞાનિકો, અમારા ઋષિ મુનિઓ લાખો વર્ષ પહેલા શિવ પુરાણમાં લખી ગયા છે. શિવ પુરાણમાં છે કે મંગળ ગ્રહ નામ ભૂમિ ઉપરથી ભૌમ, ભૂમિનો દીકરો ભૌમ કહેવાનો, ભૂમિએ પાલન પોષણ કર્યું એટલે ભૌમ કહેવાનો. એ ભૌમ એ જ મંગળ, મંગળ ગ્રહ ધરતી જેવો છે. એ વાત તો શિવ પુરાણમાં લખેલી છે. તમે સાંભળ્યું હશે, આજથી 30-40 વર્ષ પહેલા અમેરિકાના 3 વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર પહેલી વખત ગયેલા. નામ તો હું ભૂલી ગયો છું, પણ સત્ય હકીકત કહું છું.
યાદ ન રહી પાછા મને નામ એવા છે ને યાદ ન રહી. આ જે હોય તે કંઈ વાંધો નથી. અમારા મહેશભાઈને ખબર છે, એના નામ શું કીધું બોલો ને જરા આમાં. નીલ આર્મસ્ટ્રોંગ. હા, ઈ 3 વૈજ્ઞાનિકો સત્ય હકીકત બતાવો ઈ ભારત આવ્યા. એને અમેરિકામાં સાંભળ્યું બાપુ કે ભારત એવો પ્રાચીન દેશ છે. આપણે લોકો બધા એવા યંત્રની અંદર બેસીને ચંદ્રની અંદર ગયા, ત્યાં બધી તપાસ કરી. હવે ભારતની અંદર એવા સંતો છે કે જે પોતાની ઈચ્છા પડે ત્યારે ચંદ્રમાંય જઈ શકે, ચંદ્રની અંદર મંગળમાંય જઈ શકે, એ વૈકુંઠમાં જઈ શકે, ને બ્રહ્મલોકમાં જઈ શકે, ને સ્વર્ગમાં જઈ શકે. અરે સ્વર્ગમાં તો આપણી અયોધ્યાની ગાદીના રાજાઓ જાતા. દશરથ રાજા, અજ રાજા, સ્વર્ગના રાજા ઇન્દ્રને સહકાર આપવા, યુદ્ધ કરવા, એની સાથે એને ટેકો આપવા માટે રથ લઈને અયોધ્યાથી સ્વર્ગની અંદર જતા. આ ભારત દેશની તાકાત છે, આ ભારત દેશનો ધર્મ છે, આ ભારત દેશની સંસ્કૃતિ છે. એટલે એ જાણી અને એ 3 વૈજ્ઞાનિકો જે હતા એ ભારત આવ્યા. સત્ય હકીકત તમને કહું છું. આવ્યા એટલે એ હિમાલય વિસ્તારમાં ફર્યા એવા સાધુને શોધવા માટે. કે એવા સાધુ હોય તો આપણે એ જાણવું છે કે આ ભારત વિશે જે લખાયેલું છે કે ભારતમાં આવા ઋષિ મુનિઓ છે, એ વાત સાચી છે કે ખોટી, એ સાબિત કરવા માટે એ લોકો અહીંયા આવ્યા, સાબિતી માટે, પુરાવા માટે આવ્યા. પરંતુ બાપ એવા સંતોને કોઈની પડી નથી હોતી. માનવું હોય તો માને, નહીતર કાંઈ નહીં, એની ઈચ્છા. કોઈ જાહેર જીવનમાં એવો કોઈ સાધુ મળ્યો નહીં કે એને અહીંયા બેઠા ચંદ્ર બતાવી શકે. એ વૈજ્ઞાનિકો આબુ પર્વતમાં આવ્યા. આબુ અંબાજી છે ને, આબુ પર્વતની અંદર પણ ઘણા સંતો આજે પણ છે. પરંતુ જાહેરમાં કોઈ સંત તૈયાર ન થયો ચમત્કાર બતાવો. કારણ કે ચમત્કાર જાદુગર કરે, સાધુ ચમત્કાર ન કરે. સાધુ આશીર્વાદ આપે, હાથ જાલી અને ભગવાનની મુલાકાત કરાવે, પણ ચમત્કાર ન કરે. બાપ જુનાગઢ આવ્યા. જુનાગઢ ગિરનાર આપણો છે ને, એ ગિરનાર અંદરથી પોલો છે, ઘણી બધી ગુફાઓ છે, એમાં ઘણા સિદ્ધ પુરુષો રહે છે. પરંતુ જાહેરમાં કોઈ એવા સંત ન મળ્યા. એટલે એ લોકો પછી મુંબઈ ગયા. મુંબઈ પ્લેનની ટિકિટ બુક કરાવવા માટે, અમેરિકા જવા માટે. અને જે ટિકિટ બુકિંગ કરાવવાની ઓફિસ હતી જે મુંબઈમાં, એની ઓફિસમાં એક સાધુનો ફોટો જોયો. એને બુકિંગ ક્લાર્ક જે છે એની ઓફિસમાં પ્લેનની ટિકિટ બુકિંગ કાઉન્ટર વાળાની એ ઓફિસમાં એક ફોટો સાધુનો જોયો. એ ફોટો હતો મારા દાદા ગુરુ મુક્તાનંદ બાબાનો. સત્ય હકીકત કહું છું. એટલે એને પૂછપરછ કરી પેલા અમેરિકનોએ કે આ સાધુ કોણ છે? अरे तो भाई ये तो वो तो हमारा महापुरुष है, मुक्तानंद बाबा उसी का नाम. तो केवा था कि सिद्ध है. એટલે પહેલા હવે કીધું હવે એક કામ કરીએ, આજે ટિકિટ બુકિંગ નથી કરો, આવતીકાલે કરશું. આની પાસે જવું છે. મુક્તાનંદ બાબા આગળ આવ્યા. હવે બાબાની પાસે હજારો માણસો પોતાની સમસ્યાનું સમાધાન કરવા માટે કાયમ આવતા. એને તો બધા સરખા, ગરીબ હોય કે તવંગર હોય, સામાન્ય આમ આદમી, આમ નાગરિક હોય કે પછી કોઈ પ્રમુખ હોય કે મિનિસ્ટર હોય, બધાને એક આસને બેસવું, એક આસને જમવું, બધા સરખા. એમાં બાબા પાસે એક ઉદ્યોગપતિ મુંબઈનો, જેટલા શબ્દો કહું છું એ બની ચૂકેલા છે, એ જ હું તમને કહું છું. કોઈ અતિશયોક્તિ નહીં, કોઈ વિશેષ એમાં અલંકાર જોડવાના નહીં, જેવો છે એવા શબ્દો. ઉદ્યોગપતિ ઊંચો નીચો થાય, કારણ કે ઉદ્યોગપતિનું સ્વાગત જ્યાં જાય ને સ્વાગત થાય, ફૂલહાર થાય, એને મોટો રૂપિયા વાળો. ઉદ્યોગપતિને એમ કે રાજનેતાઓ પણ મારું સ્વાગત કરે, આમ જનતા પણ મારું સ્વાગત કરે, જ્યાં જાઓ ત્યાં મને ફૂલહાર થાય. ને આ બાબા હું મને નહીં ઓળખતા હોય,
એટલે આમ ઊંચો નીચો થાય. બાબાને ખબર કે આ પેલો છે ઉદ્યોગપતિ, પણ બાબા બોલે નહીં કાંઈ, બધાને સરકાર રાખે. એમાં એક દિવસ એ ઉદ્યોગપતિથી પૂછાઈ ગયું બાબાને, બાબા આપ મને જાણો છો, હું કોણ છું? આમ આમ વિનમ્રતાથી પૂછ્યું. પણ બાપ સંતોની નજરમાં તરત જ એક જ નજરમાં સંતો પામી જાય છે કે આ ભાઈ ક્યાં સુધી છે. બાબાને થયું કે સાચી વસ્તુ કેવી એ સાધુઓનું એક કર્તવ્ય છે. જાડો ભાઈ તું કોણ છે, હું તને વાત કરું. જો ભાઈ આપણા મુંબઈમાં કારખાનાઓ કેટલા, ઘણા બધા કારખાનાઓ છે. એ પૈકીના અમુક કારખાનાની અંદર શેરડીનું કારખાનું હોય, ખાંડનું ચીની મિલ હોય, તો એ ખાંડની જે મિલ હોય, ખાંડ સરી બનાવવાની, ખાંડ સી બનાવવાની, ખાંડ ડી બનાવવાની, એમ બનાવવાની. તો એ ખાંડ કારખાનામાં એક બાજુ શેરડીના સાઠાઓના ટ્રક ભરી ભરીને સીધે સીધા નાખવામાં આવે. એ યંત્ર પ્રમાણે ફરતો ફરતો એ શેરડી પીલાય ને એમાંથી રસ અલગ પડે, રસના ધોરી આવેલા જતા હોય. આપણા કોડીનારમાં એ ખાંડ કારખાનું હતું. અને ત્યારબાદ એ રસ છે ને એ એક ટાંકીની અંદર ભેગો થાય. એ ટાંકીની અંદર હીટ હોય, ગરમી હોય, એમાં રસ ઉકળે. એ ઉકળેલો રસ બીજી ટાંકીમાં જાય, ત્યાં ઘટ્ટ થાય. ત્રીજી ટાંકીમાં જાય તો એ ગોળ જેવો થાય. એમાં પણ અમુક પ્રક્રિયા થાય. ત્યારે એની પછી ચોથી ટાંકીમાં જાય ત્યાં સાકર જેવો થાય અને પછી ખાંડ બનીને બહાર નીકળે. એવા અમુક કારખાના છે. આ બાપા કહે છે, દાદા ગુરુ કે મુક્તાનંદ બાબા પેલા ઉદ્યોગપતિને, કે એક બાજુ પ્લાસ્ટિકના દાણા નાખવામાં આવે, એમાં અમુક પ્રકારના કેમિકલ્સ ઉમેરવામાં આવે, એ પ્લાસ્ટિકનો રસ થાય. એની ટાંકીઓની પ્રક્રિયા થતી થતી બીજી બાજુ સુટકેસ તૈયાર થઈને નીકળે. એક બાજુ શેરડી નાખવામાં આવે, બીજી બાજુ ખાંડ તૈયાર થઈને નીકળે. એક બાજુ પ્લાસ્ટિકના દાણા નાખવામાં આવે તો બીજી બાજુ સુટકેસ તૈયાર થઈને નીકળે. પગમાં પહેરવાના પગરખા તૈયાર થઈને નીકળે, ચપ્પલ તૈયાર થઈને નીકળે, બાલદી તૈયાર થઈને નીકળે. એવા ઘણા બધા પ્લાસ્ટિકના સાધનો તૈયાર થઈને નીકળે. એ ઉદ્યોગપતિ, હું તને જાણું છું, પણ મારી દ્રષ્ટિમાં તું કેવો છે સમજી લે. સંતોની દ્રષ્ટિમાં આપણે કેવા છીએ જાણી લેજો. બાબા કહે છે કે હું તને એવું માનું છું કે એક બાજુ રોટલા અને રોટલી દાળ ભાત શાક નાખવામાં આવે અને બીજી બાજુ મળમૂત્ર બહાર નીકળે છે. સ્પષ્ટ વક્તા બાબા કહે છે કે જેના જીવનની અંદર ધર્મનું પાલન નથી, જે જીવનમાં પર ઉપકાર નથી, જેના જીવનમાં નિયમિતતા નથી, જેના જીવનમાં શિવને સ્થાન નથી, એ જીવન તે જીવન નથી, પણ મળમૂત્ર બનાવવાના કારખાના છે. કારખાના જે જીવનમાં પરમાત્મા નથી, એ મળમૂત્ર બનાવવાના કારખાનાથી વિશેષ કાંઈ નથી. ચોખ્ખા શબ્દમાં કહી દીધું. પેલું શું બોલે? આમ મૂળ વાત ક્યાં હતી? ભૂલકણો બહુ થઈ ગયો, સ્મૃતિ ભ્રષ્ટ થઈ જાય છે. ક્યાંથી ક્યાં પહોંચી જવાય છે. ભગવાન બ્રહ્માજી નારદજીને કથા કહે છે. આગળની કથા કહો એની પહેલા આપણા પંડાલમાં ભાણવડ મહેર સમાજના પ્રમુખ મેરામણ હતા અહીં ઉપસ્થિત છે. શિવશક્તિ આશ્રમ પોરબંદર છાયા એ મેરામણ આતાનું હાર્દિક સ્વાગત કરે છે. અને તમે જેટલા માતાઓ, બહેનો, દીકરીઓ, ભાઈઓ, વડીલો, યુવાનો, છોકરાઓ, તમારા બધાનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મારા મહાદેવના દરબારમાં તમે આવ્યા છો, મારા પ્રભુના શિવજીના દરબારમાં આવ્યા છો. સાંભળજો, ઉતારજો,
તમને એ રીતે હું વિનંતી કરું છું, મારા મહાદેવના થાજો, મારા મહાદેવના બનજો. આમ બ્રહ્માજી નારદને કહે છે, નારદ રુદ્ર પ્રગટ થયા, એ અદ્રશ્ય થયા, ઈંડું થયું, ઈંડામાં 14 લોક થયા, એમાં જ બધા લોક બનાવ્યા, અને એવા એની અંદર સૂર્ય ને ચંદ્ર થયા. એ ચંદ્ર અમેરિકા વાળા ગયા, મૂળ વાત આ હતી ને, અમેરિકા વાળા ગયા. એ અમેરિકા વાળા સાંભળ્યું કે ભારતમાં એવા સંતો છે, તો એ સંતોની પરીક્ષા માટે ભારત આવ્યા, અને એ સંતો માટે હિમાલય ગયા, જુનાગઢ ગયા, આબુ ગયા. જાહેર જીવનમાં સંતો છે, ત્યાં પણ છે, હિમાલયમાં પણ આજે પણ છે, જુનાગઢમાં પણ છે, આબુમાં પણ છે. અરે ભારતના ગામડે ગામડે સંતો છે, હજી નથી એમ નથી બાપ, પણ સંતો ચમત્કાર ન કરે. એની પાસે મુક્તાનંદ બાબા પાસે આ લોકો ટિકિટ બુકિંગ કરાવ્યા વિના પહોંચ્યા છે. બાબા એને બેસાડ્યા. બાબાના આશ્રમની અંદર 10 થી 12 હજાર વિદેશીઓ કાયમને માટે હજીરીએ છે. 10-12 હજાર ગોરાઓ કાયમને માટે રહે. એને એ આશ્રમની અંદર કોઈ એવા પ્રસંગો હોય તો આપણે ત્યાં જઈએ ને, તો આપણા ભારતના 2, 3, 4, 5 હજાર માણસો હોય, પણ પેલા 15,000 ગોરાઓ હોય. એટલા બધા ગોરાઓ ને કામ કરતા હોય. ઘણા તો બધાની સંપત્તિ બધી વેચી અને બધું દ્રવ્ય અહીં આશ્રમમાં અર્પણ કરી ન્યા જ કાયમને માટે રહે છે અને ભજન કરે છે, સાચા અર્થમાં ભજન કરે છે. એમાં મારા દાદા ગુરુને કોઈ પ્રશ્ન પૂછ્યો, બાપુ કે તમે તો ભારતના સંત છો, હિન્દુના સંત છો, છતાં આ ગોરાઓને એટલા બધા તમારા આશ્રમની તો વધારે કેમ, અને એને તમે શિષ્ય કેમ બનાવો છો? ત્યારે મુક્તાનંદ બાબાએ કીધું, ભાઈ સાંભળો, પહેલી વાત તો એ છે કે મનુષ્ય માત્રની અંદર જે હૃદય છે, હૃદયની અંદર બિરાજમાન છે, એ અમારા મહાદેવ છે. પેલું કારણ તો એ છે. પરંતુ શા માટે વિદેશીઓ વધારે છે, એનો જવાબ હું તમને આપું. પછી એક છોકરો હતો 10 વર્ષનો, એને બોલાવ્યો, બેટા અહીંયા આવતો. આવ્યો, બેટા તારી એક દફતર છે, ત્યાં સ્કૂલ પણ ચલાવતા? હા. દફતર સાથે છે? કે હા બાબા. સ્લેટ લાવ, પાટી, આપણે જેને પાટી કહીએ ગુજરાતીમાં, પાટી અને પેન. સ્લેટ લાવ. સ્લેટ લઈ આવ્યા. હવે પાટી વર્ષથી 2 વર્ષ થાય ને પછી રીઢી થઈ જાય. રીઢી આપણે ગુજરાતીમાં કહીએ રીઢી. હવે રીઢી પાટીમાં તમે પેનથી લખો ને તો અક્ષર ઉઠીને ભાર દેવો પડે, પેનનો ઘૂંટવું પડે, છતાંય અક્ષર ક્યાંક ક્યાંકથી ખંડિત હોય, સ્પષ્ટપણે દેખી શકાય નહીં. એટલે પાટીમાં એ ઓમ લખી અને મુક્તાનંદ બાબાએ બતાવ્યો કે આમાં ઓમ દેખાય છે તમને? કે ના બાબા. બીજી વખત લખ્યું આમ ઓમ. દેખાય છે ઓમ? ના બાબા, નથી દેખાતો ને, મેં લખ્યું છતાં નથી દેખાતું ને? કે ના. પછી બીજા એક યુવાનને કીધું, જા જુવાન એક સ્લેટ, નવી સ્લેટ લઈ આવ, કોરી પાટી લઈ આવ. સમજાય છે શું કહેવા ઈચ્છું છું? કોરી પાટી લાવ્યો જુવાન. એ કોરી પાટી લઈને પેનથી એમાં લખ્યું, લખ્યા ભેગું તરત જ બધે કીધું, હા બાબા ઓમ દેખાય છે અમને, ઓમ દેખાય છે. ત્યારે મુક્તાનંદ બાબાએ પેલા પ્રશ્ન પૂછનારને કીધું, આ બધી રીઢી પાટી છે, કથાઓ સાંભળી સાંભળીને આપણે રીઢા થઈ ગયા છીએ, જેથી કરીને આમાં ઉઠતા નથી ઉપદેશ. રીઢી પાટી થઈ ગઈ છે હિન્દુસ્તાનની. અને આ બધા વિદેશથી આવે ને બધા કોરી પાટી છે, તરત જે ઉપદેશ આપો ને એ ઉઠી જાય છે. આપણે રીઢી પાર્ટીનું જે બિરુદ મળ્યું છે ને એ દૂર કરવાનું છે અને આમાં ઉઠાડવાના છે નામ શિવ નામ. આમાં શિવ નામને અંકિત કરવાનું છે. એ અંકિત કરી અને પછી તમે ગાજો.
નામ જપો તો મારા શિવનું રે બીજું નામ ન હોય જો નામ જપો તો મારા શિવનું રે બીજું નામ ના હોય જો એ તાળી પાડો તો મારા શિવની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા શિવની રે બીજી તાળી ન હોય જો એ વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ન હોય જો વાતો કરો તો મારા શિવની રે બીજી વાતો ન હોય જો એ તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ન હોય જો એ ભક્તિ કરો તો મારા શિવની રે એવી ભક્તિ ન હોય જો ભક્તિ કરો તો મારા શિવની રે બીજી ભક્તિ ન હોય જો બાપ એવા એ આશ્રમની અંદર આ ત્રણેય અમેરિકનો આવ્યા બધા જ લોકો સમસ્યાનું સમાધાન લઈને ગયા પછી આ અમેરિકનો બાપાને મળ્યા મુક્તાનંદ દાદાને મળ્યા દાદા ગુરુને બાબાએ પૂછ્યું કેમ તમે લોકો આવ્યા છો કે બાબા અમે તમારી પાસે જ આવ્યા હતા પછી માંડીને વાત કરી અમે અમેરિકાના છીએ અમેરિકાના ફર્સ્ટમાં આખા વર્લ્ડની અંદર પહેલી વખત અમેરિકાના રિસર્ચ દ્વારા અમે અમારા પ્લેન લઈને ચંદ્ર ઉપર ગયા એ ચંદ્રથી માટીની સેમ્પલ લાવ્યા અને અમે એ સિદ્ધિને હાંસલ કરી ત્યાં ગયા પછી અમે એવું સાંભળ્યું કે ભારત દેશ છે ભારત દેશની અંદર એવા ઘણા બધા સંતો છે મહાપુરુષો સિદ્ધ પુરુષો છે એ જ્યારે ઈચ્છે ત્યારે એ સ્વર્ગમાં જઈ શકે એ વૈકુંઠમાં જઈ શકે એ કૈલાસમાં જઈ શકે અને ચંદ્રની અંદર સૂર્યની અંદર દરેક જગ્યાએ જઈ શકે એટલે અમે એની ખાતરી કરવા માટે અહીંયા આવ્યા તો અહીંયા આવ્યા પછી અમે જાણ્યું કે એવા કોઈ સાધુ છે જ અમે એમ માનીએ છીએ કે એવા સાધુ નથી બાબા કહે છે કે ભાઈ એવા સાધુ છે તમારે માનવું હોય તો માનો ન માનવું તો કાંઈ નહીં બાબા ખાલી આ બધી વાર્તાઓ જ છે આ બધી કપોળ કલ્પના છે ત્યારે બાબાને થયું કે આ લોકો અમેરિકાથી આવ્યા અને ભારતના ધર્મને ખોટો કહે છે આ લોકો જશે તો બીજા પાંચને કહેશે કે ભારતની અંદર ખાલી વાતો જ છે એવું કંઈ છે નહીં ત્યારે થોડીક પ્રસાદી આપવાનું નક્કી કર્યું પેલા નિરાશ થઈ ગયા છે કે હવે આ બાબા કંઈ નહીં આપે તો કાલ તો આપણે અમેરિકા જવાનું છે ત્યારે બાબાએ કીધું કે જાઓ સ્નાન કરી આવો સત્ય હકીકત હું તમને બતાવું છું આ ઉપજાવી કટેલી વાતો નથી મારા દાદા ગુરુ મુક્તાનંદ બાબાની પેલા સ્નાન કરી આવ્યા અને લાઈન બંધ ત્રણેયને બેસાડ્યા અને ત્રણના માથાની અંદર આમ હળવે હાથે એક ટપલી મારી દીધી ટપલી માર્યા ભેગા તરત જ પેલા ગાઢા ધ્યાનમાં સરી પડ્યા અને ધ્યાનની અંદર સીધા જે જગ્યાએ ગયા હતા ચંદ્રલોકની અંદર એક જ મિનિટમાં ચંદ્રની અંદર ગયા એ અડધી કલાકે ધ્યાન અવસ્થામાંથી બહાર આવ્યા અને સીધા મુક્તાનંદ બાબાના ચરણોમાં દંડવત કર્યા છે ત્રણ અમેરિકા હોય વડાઓએ અને કહી ગયા કે જે આ વાતો ભારત દેશ વિશે લખેલી છે ભારતના સંતો વિશે લખેલી છે ભારતના સનાતન ધર્મ વિશે લખેલી છે બધી સત્ય છે સત્ય છે સત્ય છે બાપ આ સહી કરીને ગયા છે આ હકીકત છે મોહનભાઈ આ આપણો ધર્મ છે
એની સાબિતીઓ અનેક છે, એના પુરાવા અનેક છે, એક નથી. બ્રહ્માજી કહે છે કે એમાં 7 લોક બનાવ્યા, નીચે 7 પાતાળની રચના કરવામાં આવી. 7મા પાતાળે શેષનાગનું રાજ છે. અસુરો ત્યાં રહી શકે, રાક્ષસો રહી શકે એવા નીચેના લોક છે. અને ધરતી ઉપર મનુષ્યો 4 વર્ણો 18 આલમ, પશુ, જીવ જંતુ બધા રહે છે. એ ધરતી ઉપર પણ હિમાલય પર્વતમાં કૈલાશ નામનું ભુવન રચવામાં આવ્યું. ત્યાં મારી ભ્રકુટીમાંથી પ્રગટ થયેલા ભગવાન શંકર રહેવા ગયા છે. એ હિમાલયમાં એક શિખર છે, શિખરનું નામ કૈલાશ છે. એ કૈલાશ શિખર ઉપર ભગવાન રુદ્ર શંકર રહેવા ગયા. ત્યારે નારદજીએ પોતાના પિતા બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે કદા ગતો હિ કૈલાસ શંકરો ભક્ત વત્સલ. હે પિતાજી, કદા ગતો હિ કૈલાસમ શંકરો ભક્ત વત્સલમ કક્કા સખિત્વત્યાસ્ય કુબેરેણ મહાત્મનાઃ. ભગવાન શંકર કૈલાસમાં ગયા, પણ કઈ રીતે ગયા, શા માટે ગયા કૈલાસ ઉપર રહેવા? કારણ કે ભગવાન શંકરને રહેવા માટે તો માહેશ્વર લોક છે, ભગવાન શંકરને રહેવા માટે જ્ઞાન કૈલાસ નગર છે. પણ ધરતી ઉપર જે હિમાલય પર્વતમાં કૈલાસ છે ત્યાં પરમાત્મા રહેવા ગયા કેમ? કયા કારણથી એ કૈલાસમાં વસ્યા? અને મેં સાંભળ્યું છે કે કૈલાસ કૈલાસ ખાલી કોઈ બોલે ને, કાશી કાશી કાંઈ બોલે ને કોઈ, તો પણ એ ભક્તને નરક લોક નથી જોવો પડતો. એવો કૈલાસનું મહત્વ છે બાપ. તો એ કૈલાસમાં કેમ ગયા એ કથા આપ મને કહો. બ્રહ્માજી કહે છે કે નારદ સાંભળો, એ ભુવન રચ્યા પછી મેં મારા મનથી માનસી સૃષ્ટિનું પ્રાગટ્ય કર્યું છે. કાળની ગણના કરી છે. કાળની ગણના એટલે સમય. કાળ એટલે સમય. સમયનું માપ કેવું છે એવું તમને બતાવી દઉં. શિવ પુરાણમાં કહે છે મહાકાળની ગણતરી. આંખનો આપણો એક પલકારો પળ, એ 60 પળ જ્યારે ભેગી થાય ને ત્યારે એક ઘડીનો સમય થાય. 60 ઘડી આપણી પૂરી થાય ને ત્યારે એક દિવસ અને રાત થાય. એવા 7 દિવસ રાતનું એક અઠવાડિયું થાય અને 15 દિવસ રાતનું એક પખવાડિયું થાય. આપણા 15 દિવસ એટલે સુદ પક્ષ, જેને આપણે અજવાળિયું કહીએ, અને 15 દિવસ બાકીના એ અંધારિયું કહેવાય. હાલ એ માપ સેકન્ડ, મિનિટ અને કલાકે લઈ લીધેલ છે. 60 સેકન્ડ બરાબર 1 મિનિટ ને 60 મિનિટ બરાબર 1 કલાક. પણ મિનિટ તો 60 સેકન્ડ રાખવી જ પડી છે 60 ઘડીની જગ્યાએ. 60 મિનિટ નું માપ એના અનુસંધાને જ એ નથી બદલી છે કે આજના આ માનવી ભણેલા ગણેલા, એ તો 60 રાખવું જ પડ્યું છે. 24 કલાક બરાબર 60 ઘડી, એનો એક દિવસ રાત. 7 દિવસનું એક અઠવાડિયું, 15 દિવસનું પખવાડિયું, 15 દિવસનું બીજો પખવાડિયું, અજવાળીનું અંધારિયું મળીને આપણો 1 મહિનો થાય. હવે આપણે જેને પિતૃ કહીએ છીએ, પિતૃદેવ કહીએ છીએ, એનો સમય કેટલો છે? આપણા 15 દિવસનું અજવાળિયું બરાબર પિતૃનો એક દિવસથી સૂર્યોદયથી સૂર્યાસ્ત. એટલે પિતૃનો દિવસ થાય, પિતૃના હવારથી હાંજ એટલે આપણા 15 દિવસ. અને એ જ પિતૃદેવની રાત્રિ પણ આપણા 15 દિવસ જેટલી લાંબી છે. મતલબ આપણા 1 મહિનામાં પિતૃદેવની 1 દિવસ અને રાત થાય. એવા 2 મહિના આપણા થાય ને ત્યારે 1 ઋતુ થાય, અને 3 ઋતુનું 1 અયણ થાય. પોષ માસથી સૂર્ય જ્યારે 12 રાશિ ચક્ર છે, 12 રાશિ છે, એ રાશિ ચક્રમાં ફરતો ફરતો મકર રાશિમાં પ્રવેશ કરે
ત્યારે મકર સંક્રાંતિ કહેવાય. ઇંગ્લિશ પ્રમાણે 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો પ્રારંભ કહેવાય. મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ એ ઉત્તરાયણ, આપણું 6 મહિનાનું ઉત્તરાયણ હોય અને 6 મહિનાનું જેઠ મહિનાથી દક્ષિણાયન લાગુ પડે. હવે આપણા 2 અયણ થઈ અને 1 વર્ષ થાય. હવે જેને આપણે દેવ કહીએ છીએ, સ્વર્ગના દેવો. હવે ઉત્તરાયણ એટલે દેવોની હવારથી હાંજ, અને એટલી જ એની રાત્રિ દક્ષિણાયન એટલે દેવતાઓની રાત્રિ. મતલબ આપણા 12 મહિના થાય ને ત્યારે ઇન્દ્ર રાજા છે, દેવો છે, ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર, આ બધાનો એક દિન રાત થાય. એના 1 દિવસ રાત પ્રમાણમાં આપણા 12 મહિના નીકળી જાય. માપ 30 દિવસનો જ મહિનો એ લોકોનો, પણ 12 મહિનાનો જ 1 વર્ષ એ લોકોનો, પણ 100 વર્ષનું આયુષ્ય એ લોકોનું. પણ તો દેવતાઓના 1 દિવસમાં આપણા 12 મહિના નીકળી જાય. 6 મહિનાનું ઉત્તરાયણ એ દેવોનો દિવસ છે. એ ઉત્તરાયણમાં જે મૃત્યુ પામે એને ગતિ મળે એમ કહેવાય છે, દક્ષિણાયનમાં નહીં. કારણ કે દેવતાઓ ત્યારે સૂતા હોય એટલે ગતિ ન મળે. એ ગતિ મેળવવા માટે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં લડાઈ રહ્યું હતું. ત્યારે અર્જુનના બાણથી ઘાયલ થઈ અને ભીષ્મ પિતામાં મૃત્યુશૈયા ઉપર પડ્યા. ત્યારે દક્ષિણાયન ચાલુ હતું. દક્ષિણાયનમાં મારે શરીર છોડવું નથી, કારણ કે એમને ઈચ્છા મૃત્યુનું વરદાન એમના પિતૃ સંતનું આપેલું. એટલે મૃત્યુને 6 મહિના ઠેલી દીધું બાપ ભીષ્મ પિતામહે. કારણ કે ઉત્તરાયણની પણ દક્ષિણાયનમાં દેહ છોડવો હતો. બાપ આજે પણ ઉત્તરાયણને મહત્વ આપવામાં આવે છે. ઉત્તરાયણનો પ્રારંભ થાય એટલે લોકો દાન કરે, પુણ્ય કરે, સ્નાન કરે, સંધ્યા કરે, ભજન કરે. પરંતુ શિવ મહાપુરાણની દ્રષ્ટિમાં ઉત્તરાયણ કહેવાય કે ને બાપ? ઉત્તરાયણ એને કહેવાય. જુઓ ઉત્તરાયણમાં આ પ્રકૃતિ કેવી હોય, દક્ષિણાયનમાં પ્રકૃતિ કેવી હોય. કેતનભાઈ, દક્ષિણાયનમાં જેઠ મહિનામાં દક્ષિણાયન લાગુ પડે. જેઠ મહિનામાં આકાશ ગોરંભાઈ જાય, આકાશ કારડા ડિમાંગ વાદળાઓથી છવાઈ જાય, દિશાઓ બધી ઝાંખી થઈ જાય. વરસાદ પડવાથી એ દક્ષિણાયન દરમિયાન ઠેર ઠેર કાદવ કીચડ છવાઈ જાય, ગંદકી ફેલાઈ જાય. આ દક્ષિણાયનની ઋતુની પરિસ્થિતિ હોય છે. પણ જ્યારે ઉત્તરાયણ આવે, પોષ મહિનાના પ્રારંભમાં ઘણી વખત હોય, 14મી જાન્યુઆરી હોય, ત્યારે આકાશ સ્વચ્છ બની જાય. આ પ્રકૃતિનો દેખાવ કેવો હોય, દિશાઓ સ્વચ્છ બની જાય, વૃક્ષો પ્રફુલ્લિત હોય, પુષ્પો ખીલી નીકળેલા હોય, ધરતી સ્પષ્ટ ચોખ્ખી બની જાય. આને ઉત્તરાયણ કહેવાય. શાસ્ત્ર ને પુરાણો મને તમને સંકેતમાં સમજાવે છે કે ઉત્તરાયણ કેને કહેવાય. બાપ, જ્યાં સુધી તમારું ને મારી અંદરની પ્રકૃતિ, આપણો અંતરાકાશ, પેલું બાહ્ય આકાશ છે, એના કરતા મોટું અંતરાકાશ આપણી ભીતર છે. એ અંતરાકાશની અંદર જ્યાં સુધી વાસનાઓના વાદળા ઘેરાયેલા હોય ત્યાં સુધી આ જીવનનું દક્ષિણાયન છે બાપ. ભલે ને પછી ઉત્તરાયણ ચાલુ હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી કે માર્ચ મહિનો હોય, આ મરે ને તેથી નરકમાં જ. જ્યાં સુધી આ શરીરની અંદર વાસનાના વાદળાઓ ઘેરાયેલા છે, આ જીવનનું દક્ષિણાયન છે બાપ. મારા ને તમારા જીવનમાંથી, મનમાંથી, વિચારોમાંથી એ જ્યારે વાસનાઓ વિદાય થઈ જાય, વાસનાના વાદળાઓ વિખેરાઈ જાય, ઘટાકાશ, આપણું ભીતર આકાશ સ્વચ્છ બની જાય, ત્યારે આ જીવનનું ઉત્તરાયણ છે. અને એવા સ્વચ્છ બનેલા અંતઃકરણવાળો માણસ પછી દક્ષિણાયનમાં મરે
તો એ મોક્ષને પામે, અને ઉત્તરાયણમાં મરે તો એ મોક્ષને પામે. બાપ, આ શિવ પુરાણનું ઉત્તરાયણ છે. ભગવાન બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, એ ઇન્દ્રનો એક દિવસ બરાબર મૃત્યુલોકના મનુષ્યલોકના 12 મહિના. એવો ઇન્દ્ર છે ને, એનો મહિનો પણ 30 દિવસનો થાય, એનું વર્ષ 365 દિવસનું થાય. એવા 100 વર્ષ ઇન્દ્ર જીવે. આ મહાકાળની ગણતરી, કાળચક્રની ગણતરી. હવે ઇન્દ્રના 100 વર્ષ જીવે, 365 ગુણ્યા 100 બરાબર લગભગ 36,500 થાય. મોહનભાઈ, હું ભણેલો નથી બહુ, 6.5 જ, પણ આમ દશાંશ પદ્ધતિ બહુ આર્યભટ્ટે શોધીને આપણને આપી છે. 2 0 લગાડે દે 365. પછી એ આવડવું જોઈએ ને, કેટલી રકમ, કેટલી સંખ્યા થાય. 36,500 દિવસ. હવે એના એક એક દિવસની અંદર આપણું એક એક વર્ષ હોઈ જાય. એવા ઇન્દ્ર 100 વર્ષ સુધી જીવે. એવા 4,32,000 ઇન્દ્રો જન્મ લઈ લઈને વિલીન થઈ જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. એમાં આપણા કેટલા દી થાય હિસાબ કરીને કયો. આમાં જેટલા ભણેલા ગણેલા કોમ્પ્યુટર શાસ્ત્રી, ખનિજ શાસ્ત્રી હોય, ભૌતિક શાસ્ત્રી હોય, વકીલ શાસ્ત્રી હોય, એડવોકેટ હોય, એ બતાવો कितने दिन हुए. એવા 4,32,000 બ્રહ્મા શરીર ધરી અને વિલીન થઈ જાય ત્યારે શ્રીહરિ નારાયણનો એક દિવસ થાય. એ પાછા બધા વર્ષને માપ, આયુષ્યનું માપ 100 વર્ષનો. એવા 4,32,000 શ્રીહરિ નારાયણ પોતાના સ્વરૂપને વિલીન કરી દે ત્યારે મારા મહાદેવનો એક ઊંચો શ્વાસ થાય. દિવસ નહીં, ખાલી શ્વાસ. એના એક શ્વાસમાં આપણા કેટલા દિવસ જાય ગણતરી શક્ય નથી. અરબ સુધી આવે ને, ખરબ સુધી આવે ને, 1 લાખ ખરબ સુધી આવે ને, 1 અબજ ખરબ સુધી આવે ને, 1 ખરબ સુધી આવે, પછી તો ન્યા ટૂંકી પડી જાય ગણતરી. આ મહાકાળની ગણતરી. બ્રહ્માજી કહે છે કે મહાકાળનું માપ બતાવ્યું છે. ત્યારબાદ તે જે મને પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ કહું છું. ભગવાન શંકર કૈલાસમાં ગયા કેમ, એ કથા હું તમને કહું છું. અને આ કથામાં આપણે આરતી કરવાની છે. એ 40 જોડીઓ સાવધાન થઈ જાજો, દીવા તમારા તૈયાર રાખજો.